સમાચાર પર નજર કરીએ તો મહેસાણાના કડી પંથકમાં જમીન કૌભાંડ સામે આવ્યું છે। સરકારી શાળા અને મંદિરની જમીનનો મુદ્દો ગરમાયો। બાવલુ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। ખોટા દસ્તાવેજોનો ઉપયોગ થયો હોવાનો પણ આરોપ લગાવાયો। તો 4.5 વીઘા જમીન વેચાણ થયું હોવાનું ખુલ્યું છે। કડી સબ રજિસ્ટ્રારે ફરિયાદ નોંધાવી છે। 14 આરોપીઓ સામે કેસ દાખલ થયો। કરોડોની સંપત્તિ હડપવાનો આરોપ લાગ્યો। મૂળ જગ્યાની જગ્યાએ અન્ય જગ્યાના ફોટોગ્રાફ્સ દર્શાવી વેચાણ આપનાર તેમજ વેચાણ લેનારોએ ખોટો દસ્તાવેજ બતાવી ખોટી હકીકત સબ રજિસ્ટ્રાર સમક્ષ જણાવેલી હતી, જેના અનુસંધાને સબ રજિસ્ટ્રાર દ્વારા તપાસ કરી ફરિયાદ કરતા ફરિયાદ નોંધવામાં આવેલી છે અને નોંધણી અધિનિયમ 1908ની કલમ 82 તેમજ BNSSની કલમ 212, 336, 237 અને 340 હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે।